નમસ્કાર મિત્રો, આજે હું તમને આ વિડીયોમાં આઈટીમાં ચાલતા કોર્સ વિશે માહિતી આપવાનો છું. એક છે એનસીવીટી અને બીજા કોર્સ છે જીસીવીટી અથવા એસસીવીટી. એનસીવીટી ને નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ કહે અને જીસીવીટી ને ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ અથવા તો સ્ટેટ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ કહે, જેમાં એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ ના પણ બે વિભાગ પડી શકે. હવે આ વિડીયો હું તમને આઈટીઆઈની પ્રવેશ માહિતી પુસ્તિકાની વિગત તમને કોમ્પ્યુટર ઉપર પીડીએફ ફાઇલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલ છે. ચાલો આપણે કોમ્પ્યુટર ઉપર ફાઇલ ગોતી અને સમજીએ. આઈટીઆઈ એડમિશનની પ્રવેશ માટેની માહિતી પુસ્તિકા છે 2023ની. આઈટીઆઈનું પ્રવેશ સત્ર એટલે કે આઈટીઆઈની ટ્રેનિંગ 1 ઓગસ્ટે શરૂ થતી હોય છે. એટલે અત્યારે વેબસાઇટ ઉપરથી 2023ની માહિતી પુસ્તિકા મળી છે, તેના વિશે હું તમને સમજાવું છું. આ માહિતી પુસ્તિકા ડાઉનલોડ કરવા માટે રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર છે, તેની વેબસાઇટ છે. તેની વેબસાઇટ તાલીમ roजगार.gujarat.gov.in આ એની વેબસાઇટ છે. હવે ઘણા બધા પેજ છે અને આપણે આ માહિતી પુસ્તિકાના આજના જે વિડીયો બનાવવાના છે તેના મેઇન ટોપિક ઉપર આવીએ. આઈટીઆઈમાં એક સીટીએસ એટલે કે ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ છે, એટલે કે કારીગર તાલીમ યોજના હેઠળ સીટીએસ કહે છે ને, કે જેમાં આઈટીઆઈમાં તમને કોર્સની તાલીમ આપવામાં આવે છે. બીજું એટીએસ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ, જે એપ્રેન્ટિસનું છે. એટલે અત્યારે તમને એડમિશન જે ઓગસ્ટનું સત્ર શરૂ થાય છે તેમાં આઈટીઆઈનું એડમિશન માટેની માહિતી આ પુસ્તિકામાં છે. આઈટીઆઈમાં ચાલતા અભ્યાસક્રમનો પ્રકાર કઈ પ્રકાર છે એના પરિશિષ્ટ પ્રમાણે, એટલે કે એના જે લિસ્ટ ઉપર આપેલ છે પરિશિષ્ટ 1, 2, પરિશિષ્ટ 7 અને પરિશિષ્ટ 11 ઉપર આપેલ છે. તો એમાં છે એનસીવીટી પેટર્નના વ્યવસાયો એટલે કે કોર્સ અથવા ટ્રેડ કહી છીએ આપણે, અને જીસીવીટી પેટર્નના વ્યવસાયો અને દિવ્યાંગ ઉમેદવારો માટેના અભ્યાસક્રમો. ટૂંકા ગાળાના અભ્યાસક્રમો પરિશિષ્ટ 11 ઉપર આપેલા છે. આ બધી તમે આ માહિતી પુસ્તિકામાંથી માહિતી લઈ શકો. પરિશિષ્ટ 1. હવે પરિશિષ્ટ 1માં ટોટલ અત્યારે 75 કોર્સ છે. જો લિસ્ટ આપણે ક્રમાંક જોઈને 1 થી 32 એનસીવીટીના કોર્સ છે પેટર્ન હેઠળના. એનસીવીટી પેટર્ન હેઠળના કોર્સ છે 57. પછી આગળ જોઈએ 75 જાતના કોર્સ છે એનસીવીટીના. તો એમાં સૌથી પહેલા જોઈએ આપણે અહીંયા જે હું આ તમને ઇન્ડિકેટર બતાવું છું હાથ રાખીને જે આંકે છે એ છે 1 નંબરનો ક્રમ નંબર, વ્યવસાય ક્રમ નંબર 1 એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ. હવે અત્યારે હું આ બીજી આ એનએસક્યુએફ લેવલનો અત્યારે માહિતી નથી આપતો, મેઇન તમને સમજાવવા માટે આપું છું કે એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ એને ઇંગ્લિશમાં શોર્ટમાં એઓસીપી કહે છે. અને તેની લાયકાત છે શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછી, ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી કેટલી હોય છે કે ધોરણ 10+12ની પદ્ધતિમાં 10 પાસ હોવો જોઈએ ગણિત અને વિજ્ઞાન વિષય સાથે. અને આ કોર્સનો પ્રકાર કેવો છે તો કે એન્જિનિયરિંગ છે. અને મુદત કેટલી વ્યવસાયની કોર્સની તો કે 2 વર્ષ. એટલે હું તમને અહીંથી 2-3 જે કોલમ છે આપણી ઊભી કોલમ એમાંથી સમજાવું છું. હવે આ એઓસીપી એટલે કે એટેન્ડન્ટ ઓપરેટર કેમિકલ પ્લાન્ટ છે 2 વર્ષનો કોર્સ કરી અને તમે એમાં એપ્રેન્ટિસશીપ પણ કરી શકો અથવા ડાયરેક્ટ કંપનીમાં તમે નોકરી અથવા કંપનીમાં એપ્રેન્ટિસ પણ કરી શકો. અને આ કોર્સની તમે નોકરી કેમિકલ પ્લાન્ટમાં મળે. કેમિકલમાં ધારો કે મોટા એકમ લો, મોટી કંપની કહીએ અથવા એકમ કહીએ તો એમાં ટાટા, રિલાયન્સ, એસઆર, બિરલા
એ જે કેમિકલ પ્લાન્ટ હોય ને એમાં આના કેમિકલ ઓપરેટર તરીકે તમને નોકરી મળે અને ધીમે ધીમે તમને અનુભવ પ્રમાણે અને તમારી આવડત પ્રમાણે તમને આગળ ગ્રોથ મળે. બીજો કોર્સ છે ક્રમ નંબર 2 ડ્રાફ્ટમેન મિકેનિકલ અને એ 10 પાસ છે ગણિત વિજ્ઞાન સાથે એન્જિનિયરિંગ કોર્સ છે 2 વર્ષ માટે. ઇલેક્ટ્રિશિયન ત્રીજો કોર્સ લિસ્ટ પ્રમાણે એમાં છે 10 પાસ ગણિત વિજ્ઞાન સાથે એન્જિનિયરિંગ 2 વર્ષ માટે. ઇલેક્ટ્રોનિક મિકેનિક 4 નંબર એ 2 વર્ષનો કોર્સ અને 10 પાસ ગણિત વિજ્ઞાન સાથે. આ એક ચોકટું છે એમાં બધી લાયકાત તમે આ જોઈ શકશો માહિતી પુસ્તિકામાં. એન્જિનિયરિંગ અને 2 વર્ષ ઇલેક્ટ્રોનિક. હવે તમને આના 3 વિશે કહી દઉં. ડ્રાફ્ટમેન મિકેનિકલમાં મશીન પાર્ટ હોય, ખાસ કરીને લેથ મશીન, સીએનસી મશીન છે કે બીજા કોઈ પણ મશીન, મિકેનિકલ મશીન, એનું તમને અહીંયા ડ્રાફ્ટિંગ એટલે ડ્રોઈંગ બનાવવાનું શીખવાડવામાં આવે. ડ્રોઈંગ તમને પહેલા ડ્રોઈંગ બોર્ડ ઉપર શીખવાડે અને પછી તમને કોમ્પ્યુટર ઉપર ઓટોકેડ ઉપર આમાં શીખવાડવામાં આવે છે. ડ્રાફ્ટમેન. ઇલેક્ટ્રિશિયન. હવે ઇલેક્ટ્રિશિયન છે તે ટ્રેડ એવો છે કે જે તમારે બિઝનેસ કરી શકો અને તમે તમારું એક વર્કશોપ કે તમારું કોઈ પણ દુકાન કરી શકો અને નોકરી માટે સારો છે ઇલેક્ટ્રિશિયન. ઇલેક્ટ્રિશિયનમાં તમને મોટર જનરેટર, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, હોમ ફ્લો થી શરૂ થાય અને ઘણી બધી આમાં ડિટેલમાં તમને શીખવાડવામાં આવે. એન્જિનિયરિંગ કોર્સ છે ઇલેક્ટ્રિશિયન 2 વર્ષનો. ઇલેક્ટ્રોનિક મિકેનિકમાં ઇલેક્ટ્રોનિક સાધનોમાં ઇલેક્ટ્રોનિક કોઈ પણ સાધન હોય, ધારો કે રેડિયો, ટીવી છે, અમુક કંપની છે એમાં ઇલેક્ટ્રોનિક્સ કંટ્રોલર, રેકોર્ડર એ બધા હોય છે તો એ ઇલેક્ટ્રોનિકમાં આવી જાય. ઓસિલોસ્કોપ છે તો કે ઇલેક્ટ્રોનિક્સમાં આવી જાય. આ ઘણા બધા ઇલેક્ટ્રોનિક તો બહુ મોટી રેન્જ છે એટલે એમાં બધા રિપેરિંગ કરતા તમને શીખવાડવામાં આવે. જે 2 વર્ષનો કોર્સ છે, એન્જિનિયરિંગ છે. હવે ફિટર છે એ 2 વર્ષનો કોર્સ, એન્જિનિયરિંગ 10 પાસ એમાં ગણિત વિજ્ઞાન સાથે. અને તમારે ફિટરમાં મિકેનિકલ કામ કરવાનું હોય છે. ફિટિંગનું કામ એટલે શું? દાખલા તરીકે કઈ મશીન ખોલ્યું હોય તો એનું ફિટિંગ કરવાનું, કઈ બીજી વસ્તુ કઈ હોય તો એનું ફિટિંગ કરવાનું. અને છે પાઇપ ફિટિંગ છે કે ઘણી વસ્તુ ફિટિંગમાં આવે છે અને ફિટિંગ કરે અથવા તમે રિપેરિંગ કરો. કોઈ પણ મિકેનિકલ વર્કશોપ છે, કેમિકલ પ્લાન્ટ હોય એમાં ફિટરની ડિમાન્ડ હોય છે. એટલે ઘણી બધા ફિટરના પ્રકાર કામના છે આમાં તમે જોઈ શકો છો. એમાં તમને બધા ફિટરના સાધનો વિશે, એના મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે માઇક્રોમીટર, વર્નિયર, માપ કેવી રીતે લેવું શીખવાડવામાં આવે છે. ઘણું બધું આમાં શીખવાડવામાં આવે છે અને કામ પણ તમારે ફિઝિકલી કરવું પડે છે. ડ્રાફ્ટમેન મિકેનિકમાં તમને કોમ્પ્યુટર બેઠા કામ કરવું પડે, જ્યારે આ ફિટરમાં તમારે ફિઝિકલી કામ એટલે કે શરીરથી થોડુંક બોડીને મુવમેન્ટ આપીને કામ કરવું પડે. પછી ત્રીજો કોર્સ છે ફાઉન્ડ્રી મેન છે. આપણે આગળ જઈએ પછી ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી સિસ્ટમ મેન્ટેનન્સ. આ એક જાતનો કોર્સ છે ઇન્ફોર્મેશન માટેનો, આઈટી કે ક્રમ નંબર 8 અને 9 ઉપર. અને આ માહિતી પુસ્તિકામાં આવી પછી તે ક્રમ છે. આ માહિતી પુસ્તિકા જૂની માહિતી જે મેં ડાઉનલોડ કરી છે, જૂની માહિતી પુસ્તિકા કે જે 2023ની છે, એમાં ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક એ 2 વર્ષનો કોર્સ, એન્જિનિયરિંગ કોર્સ છે અને તેમાં લાયકાત તો 10 પાસ છે. આમાં લખ્યું છે 10 પાસ અને ગણિત વિજ્ઞાન વિષય સાથે. એટલે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં તમારે ઇન્સ્ટ્રુમેન્ટ કેમિકલ પ્લાન્ટને લગતા હોય, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, મિકેનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, પછી રેકોર્ડર, કંટ્રોલર, ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ, આ બધું ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં તેનું રિપેરિંગ કરતા શીખવાડવામાં આવે. પછી છે ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ. આમાં કેમિકલ પ્લાન્ટને લગતા ઇન્સ્ટ્રુમેન્ટ હોય તે જ આમાં શીખવાડવામાં આવે. બરાબર. પછી છે બીજું છે ઇન્ટિરિયર ડિઝાઇનર એન્ડ ડેકોરેશન છે. એના નામ ઉપરથી તમને અર્થઘટન ખબર પડી જાય. લેબોરેટરી આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ. આ જ્યાં કેમિકલ પ્લાન્ટ લખ્યો છે એ તમારે સમજી લેવાનું કે કેમિકલ ફેક્ટરીમાં જ ઉપયોગી આવે અને એ તમારે ટાટા, રિલાયન્સ, એસઆર છે એ બધી કંપનીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ
લેબોરેટરીના જે રીડિંગ લેવલના હોય, કેમિકલી પ્રોસેસ જે થતું હોય એનું બધું તમને આમાં 2 વર્ષના કોર્સમાં એન્જિનિયરિંગ કોર્સ છે એમાં શીખવાડવામાં આવે. પછી વળી પાછો આવ્યો મશીનિસ્ટ કોર્સ. મશીનિસ્ટ કોર્સ એટલે પાછો મિકેનિકલ કોર્સ કહેવાય. એટલે એમાંય તમારે મશીન ઉપર કામ કરવાનું અને મશીન ઉપર તમારે અલગ અલગ જાતના દાગીના એટલે કે જોબ બનાવવાના હોય. એની લાયકાત 10 પાસ ગણિત અને વિજ્ઞાન વિષય સાથે એન્જિનિયરિંગ કોર્સ છે 2 વર્ષના છે. આ બધા 2 વર્ષના. પછી મશીનિસ્ટ ગ્રાઇન્ડર, સ્પેશિયલ ગ્રાઇન્ડરિંગ મશીનિસ્ટ હોય પણ ગ્રાઇન્ડર મશીનનું વધારે આમાં શીખવાડવામાં આવે, એ 2 વર્ષનો કોર્સ. પછી છે મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ. હવે મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, વળી પાછો કેમિકલ પ્લાન્ટ આવ્યો એટલે અહીંયા મેન્ટેનન્સ મિકેનિક. કેમિકલ પ્લાન્ટમાં જે મેન્ટેનન્સ ચાલતું હોય એના તમે મિકેનિક બનો, એના તમે મિકેનિક. ટાટા બિરલા, રિલાયન્સની વળી પાછી ઈચ કંપની, નાની મોટી કંપનીમાં તમને જોબ મળે. પછી મરીન ફિટર છે, ટ્રેક્ટર મિકેનિક ટ્રેક્ટર છે. મરીન એટલે મરીનને લગતા કામ છે એનું ફિટિંગ કરવાનું હોય. પછી મિકેનિક ટ્રેક્ટર છે, ટ્રેક્ટરના મિકેનિક બનો. ડીઝલ મિકેનિક છે, આ ઓટોમોબાઈલ સેક્શન આવી ગઈ અહીંથી. ટ્રેક્ટર ને ડીઝલ છે એટલે આ ઓટોમોબાઈલ. એટલે જનરલી આપણે આઈટીઆઈમાં એન્જિનિયરિંગના ગ્રુપ પ્રમાણે કરીએ ને તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઓટોમોબાઈલ્સ, સિવિલ, સર્વેઇંગ એવા બધા અલગ અલગ આમાંથી તમે એને વિભાગ પાડી શકો. એટલે અહીંયા છે આ જે મિકેનિક ડીઝલ છે એ ડીઝલનું એન્જિન હોય તેના વિશે તમને પ્રેક્ટિકલ અને થિયરી, ગણિત, વિજ્ઞાન બધું તમને આમાં શીખવાડવામાં આવે. 1 વર્ષનો કોર્સ. પછી મોટર મિકેનિક વ્હીકલ, એ એન્જિનિયરિંગ કોર્સ 2 વર્ષનો છે. એટલે તમારે આ વર્ષની જે મુદત હોય 1 વર્ષ 2 વર્ષ તમારે જોઈને તમને ઇન્ટરેસ્ટ પ્રમાણે સિલેક્ટ કરવાનો. જનરલી તમને ઇન્ટરેસ્ટ શેમાં છે, મિકેનિકલમાં છે, ઇલેક્ટ્રિકલમાં છે, ઓટોમાં છે કે સિવિલમાં છે, તે પર્સનલી જે તે સ્ટુડન્ટ હોય પોતાના ઇન્ટરેસ્ટ પ્રમાણે જ કોર્સ સિલેક્ટ કરવા. કેરિયર બનાવવાનું છે જેમાં તમારે આગળ વધવું છે, ભવિષ્યના તમે ઉદ્યોગપતિ થવાના હો અને એ પસંદગી પ્રમાણે તમારા ઇન્ટરેસ્ટ પ્રમાણે જ આમાંથી કોર્સ પસંદ કરાય. રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન ટેકનિશિયન, RFM કહીએ અમે એને, જેનું નામ છે મિકેનિકલ રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન. 2 વર્ષનો કોર્સ છે, એન્જિનિયરિંગ છે, 10 પાસ ગણિત વિજ્ઞાન વિષય સાથે. એસી પછી ફ્રીજ, જે કાંઈ એર કન્ડિશનર સિસ્ટમ છે આખી, એમાં કાર એસી આવી જાય ને ઘણા બધા એસી એર કન્ડિશનર સિસ્ટમ એ બધી આમાં તમને રિપેરિંગ કરતા અને બધું શીખવાડવામાં આવે. અને જનરલી બધાને આમ તો ઇંગ્લિશ શબ્દ છે આ બધા, રેફ્રિજરેશન અને એર કન્ડિશન, તમને નામ ઉપરથી અર્થ ખબર પડી જાય. પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર, કઈ આઈટીઆઈમાં કયા કોર્સ ચાલુ છે એ તમારે જાતે આઈટીઆઈમાં જઈને તપાસ કરવો. આ લિસ્ટ તો બહુ લાંબુ છે. એટલે કઈ પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર કદાચ જામનગરમાં હાલતો હોય કે ન હાલતો હોય તમારે રૂબરૂ તપાસ. તમારી પસંદગી હોય તો મારે પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર PPO કહીએ અમે એને, એ 1 વર્ષનો કોર્સ છે. પણ જામનગરમાં ન હાલતો હોય તો અમદાવાદમાં હાલતો હોય કે જ્યાં પ્લાસ્ટિક પ્રોસેસિંગના મશીન હોય, ઓટોમેટિક પ્રોસેસ થાય, મોલ્ડિંગ થતા હોય, બોટલો બનતી હોય પ્લાસ્ટિકની ને એના આખા મશીન હોય, જેને પ્રેસ મશીન હોય, ઘણા બધા હોય. તો એ મશીન તમારે શીખવા હોય અથવા તમારે યુનિટ આખું ચાલુ કરવું હોય પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનનો, કે મારે આખું પ્લાસ્ટિક પ્રોસેસમાં બોટલ બનાવી છે, કોથળી બનાવી છે, ઘણું બધું લેટેસ્ટ ટેકનોલોજી વાળા મશીન હોય, તો તમે શું કરવામાં કે આ તમે કોર્સ પસંદ કરી શકો. પણ તમારે જે આઈટીઆઈમાં ચાલતો હોય ને ત્યાં તમારે દાખલ થવું પડે. સર્વેયર, હવે આ પાછો સિવિલ સાઇડ નો આવી ગયો. સર્વેયર એટલે કેવું કે જમીનની માપણી છે કે ખેતરની માપણી છે કે બીજા ઘણા સર્વેઇંગ કરવું, એટલે કે એના મીટરથી માપવું. એમાં સર્વેઇંગના ડમ્પી લેવલ આવે, થિયોડોલાઇટ છે, એ સર્વેયરને લગતી હોય ને સિવિલ સાઇડનો જે માપણી માટેનો આ સર્વેયરનો 2 વર્ષનો કોર્સ છે, એન્જિનિયરિંગ કોર્સ છે. પછી ટૂલ એન્ડ ડાય મેકર, બરાબર, એમાં તમને લખ્યું છે પ્રેસ ટૂલ, જીગ્સ એન્ડ ફિક્સર. આ બહુ સારો કોર્સ છે. અને જે જનરલી મિકેનિકલ વર્કશોપ હોય રાજકોટ, જામનગર છે કે જ્યાં વધારે મશીન બનતા હોય ને આ સારામાં સારો કોર્સ છે અને 2 વર્ષ છે. ટર્નર ટ્રેડમાં લેથ મશીનનું
અને બીજા મશીન એને લગતા હોય 100 મશીન છે, પણ મેઇન ટર્નર એટલે ટર્નિંગ કામ કરવું, લેથ મશીન ઉપર ટર્નિંગ કામ કરવું. અને હવે લેથ મશીન ટર્નર તરીકે હો તમે તો તમને સીએનસી મશીન ઓપરેટિંગ નો કોર્સ કરી લ્યો, સીએનસી મશીન ઓપરેટિંગ પ્રોગ્રામિંગ નો, તો તમે એ કોર્સમાં ટર્નરમાં આગળ વધી શકો. એન્જિનિયરિંગ કોર્સ છે, 2 વર્ષનો કોર્સ છે. અને પાછી લાયકાત તો એ જ 10 પાસ ગણિત અને વિજ્ઞાન વિષય સાથે. કોસ્મેટોલોજી, જૂનું નામ છે બેઝિક કોસ્મેટોલોજી, કોસ્મેટિક ને લગતા કોર્સ છે. પછી કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, એને આપણે ટૂંકમાં કોપા કહીશી, કોપા COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ કોપા. એ 10 પાસ છે. આઈ નોન એન્જિનિયરિંગ છે, કોપા નો 1 વર્ષનો કોર્સ છે, કોમ્પ્યુટર ને લગતો છે. આ કોપા છે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા કામ કરવાનું. નોકરીના ચાન્સ છે સામાન્ય કહેવાય. એટલે મોટી કંપનીમાં હવે બધે ઘરે ઘરે કોમ્પ્યુટર થઈ ગયા, એટલે બહુ નોકરીના ચાન્સ રીએ તમારી મહેનત અને તમારે આવડત ઉપર રીએ. ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર, ડેસ્કટોપ ડીટીપી કહે ને, ડીટીપી બરાબર, એ નોન એન્જિનિયરિંગ 1 વર્ષ. ડ્રાફ્ટમેન સિવિલ, આ અગત્યનો કોર્સ છે, એ ટેકનિકલ એન્જિનિયરિંગ પાછું આવ્યું અહીંયા. ડ્રાફ્ટમેન સિવિલ સર્વેની વાત કરી એવી રીતે તમારે અહીંયા ડ્રોઈંગ બોર્ડ ઉપર અને ઓટોકેડ ઉપર મકાનના નકશા, બિલ્ડિંગો છે, બંગલા છે, એ બધું ડ્રાફ્ટમેન સિવિલમાં શીખવાડવામાં આવે. એન્જિનિયરિંગ કોર્સ છે, 2 વર્ષ છે, અને 10 પાસ હોવા જોઈએ. ગણિત તમે 10 પાસ કરેલું હોવી જોઈએ, અને ગણિત અને વિજ્ઞાન વિષય સાથે. ડ્રેસ મેકિંગમાં 8 ઝોન પાસે છે, નોન એન્જિનિયરિંગ છે. ડ્રેસ મેકિંગ એટલે ટેલરિંગ, એટલે કે ટેલરિંગ ગ્રુપમાં આવે બરાબર, ડ્રેસની ડિઝાઇન કરવી અને એ બધું. પછી ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી, ફેશનને લગતી આમાં તમને આવે, નોન એન્જિનિયરિંગ ટ્રેડ છે આ 2. પછી એક પ્લમ્બર આવ્યો, આ એન્જિનિયરિંગ નો પાછો, આ નોન એન્જિનિયરિંગ છે. અને તમારી ચોઈસ આમાં શેમાં છે, ધારો કે તમારે ડ્રેસ મેકિંગ છે, ફેશન ડિઝાઇનર થવું હોય તો આ કોર્સ કરાય. પછી હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એ બનવું હોય તો તમે આ કોર્સ કરી લ્યો એટલે તમે બની જાઓ. પછી તમારા કેરિયરમાં આગળ વધવાનું. હજી તો આપણે 31 નંબર ઉપર પહોંચ્યા છીએ, ક્રમ નંબર 31 ઉપર. પ્લમ્બરની વાત કરીએ તો પ્લમ્બર છે એટલે કે પાઇપ ફિટિંગ કરવું, તો પાઇપ ફિટિંગ કરવા માટે 8 પાસ જ લાયકાત રાખી છે. એટલે પ્લમ્બર છે એન્જિનિયરિંગ 1 વર્ષ, સારા કોર્સ છે આ. પ્લમ્બરમાં તમે તમારો પોતાનો બિઝનેસ કરી શકો. સ્વિંગ ટેકનોલોજી, સીવણ કામ, એ 8 પાસ, સીવણ કામના મશીન છે, નોન એન્જિનિયરિંગ કોર્સ છે, 1 વર્ષનો. બહેનો માટે સ્વિંગ ટેકનોલોજી હારો, ભાઈઓ કરી શકે, ટેલરિંગ નું છે આમાં બધું. પછી છે સ્ટેનોગ્રાફર સેક્રેટરી આસિસ્ટન્ટ, અંગ્રેજી સ્ટેનોગ્રાફી નું શીખવાડવામાં આવે, 1 વર્ષનો કોર્સ. સ્ટેનોગ્રાફી સેક્રેટરી આસિસ્ટન્ટ અંગ્રેજીમાં. ઇંગ્લિશમાં તમે પાસ હોવા જોઈએ, ધોરણ 10 અને 12 ની પદ્ધતિમાં 10 પાસ હોવા જોઈએ અંગ્રેજીમાં. નોન એન્જિનિયરિંગ સરફેસ એનાર્મેન્ટન્સ ટેકનિક્સ, એને એમ્બ્રોઇડરી કહે, એમ્બ્રોઇડરી નો એટલે તમને આઈડિયા છે જ, એમ્બ્રોઇડરી નોન એન્જિનિયરિંગ 1 વર્ષ. પછી એવી રીતે આગળ જવા દે, પેન્ટર જર્નલ છે, સીટ મેકર છે, વેલ્ડર, મેન આ વાત કરી દઉં, આ વેલ્ડર છે, વેલ્ડિંગ કામ શીખવાડવામાં આવે, 1 વર્ષનો એન્જિનિયરિંગ છે. વાયરમેન છે એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ નું અહીંયા શીખવાડવામાં આવે વાયરમેનના. અને આને ચાન્સીસમાં વાયરમેનમાં કહું તો તમારી પોતાની દુકાન થાય, નોકરી માટે છે. પીજીવીસીએલમાં તમને ઇલેક્ટ્રિશિયન ને વાયરમેન પાસ હોય અને પીજીવીસીએલમાં એપ્રેન્ટિસમાં લે છે. પછી ફિઝિયોથેરાપી ટેકનિશિયન, આ હેલ્થને લગતો છે, સારો કોર્સ છે, નોન એન્જિનિયર 1 વર્ષ. પછી કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ મેન્ટેનન્સ, કોમ્પ્યુટરના હાર્ડવેર એટલે કોમ્પ્યુટર જેમાંથી બન્યું છે, અંદર જેટલા સાધનો હોય, મધરબોર્ડ છે, સર્કિટ છે, ને ઘણું બધું અંદર હોય, એ તમારે અહીંયા હાર્ડવેરનું રિપેરિંગ શીખાડે. જે કોપા કોર્સ છે એ સોફ્ટવેરનું શીખાડે છે, જ્યારે આમાં હાર્ડવેર એટલે મશીનના જે હાર્ડવેર કેમ દેખાય છે ને, અત્યારે કોમ્પ્યુટર તમને આમાં મારી સામે પડ્યું છે, એ કોમ્પ્યુટર દેખાતું હોય તો એ હાર્ડવેર અને નેટવર્કિંગ મેન્ટેનન્સ શીખાડે. પછી ફ્રન્ટ ઓફિસ આસિસ્ટન્ટ, ફ્રન્ટ ઓફિસ આસિસ્ટન્ટને લગતા છે, નોન એન્જિનિયરિંગ 1 વર્ષ. પછી ફાયર ટેકનોલોજી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી મેન્ટેનન્સ, આ સારો છે. ફાયર ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી મેનેજમેન્ટમાં તમને આ
એમાં પાછું જે ફિઝિકલી ફિટ હોવા જોઈએ એવું સરકારે લખ્યું છે, ઊંચાઈ છે, વજન છે, અને MBBS નું ડોક્ટરી મેડિકલ સર્ટિફિકેટ તો જ તમને આમાં લે, નહીં તો ન લે. આ બધા આટલા જે ક્રાઇટેરિયા એ પ્રમાણે તમારે આમાં લાયકાત હોવી જોઈએ તો જ તમને આમાં લે. પછી ડિજિટલ ફોટોગ્રાફર છે, ફોટોગ્રાફીનું છે, પછી વુડ વર્કિંગ ટેકનિશિયન છે, જે જૂનું નામ કાર્પેન્ટર કહેતા, અત્યારે નામ વુડ વર્કિંગ ટેકનોલોજી, બરાબર. પછી મેસન એટલે કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, કડિયા આપણે કહીએ ને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ની કડિયાનો કોર્સ છે, 8 ધોરણ પાસ એન્જિનિયરિંગ. અને ફૂડ પ્રોડક્શન છે, જૂનું નામ છે ક્રાફ્ટમેન ફૂડ પ્રોડક્શન વેજીટેરિયન. આ ફૂડ પ્રોડક્શન કઈ ફૂડ પ્રોડક્શન કરવું હોય એના માટેનો મિકેનિક ઓટો બોડી રિપેર, મિકેનિક ઓટો બોડી એટલે ગાડીની બોડી રિપેર કરતા આમાં શીખવાડવામાં આવે. મિકેનિક ઓટો બોડી પેઇન્ટિંગ, આ ઓટો બોડી પેઇન્ટિંગ કરવું હોય કાર છે કે એનું કે ધારો કે કઈ પણ ગોબા કાર બોડી ડેમેજ થઈ તો એને રિપેર કરી, એના ખાડા પડી ગયા તો ઉપાડીને ઓટો બોડીનું પેઇન્ટિંગ કરવું અથવા રિપેર કરવું, આ બધા કોર્સ એવા છે. પછી ડ્રાઈવર કમ મિકેનિક, લાઇટ મોટર વ્હીકલ, હેવી નહીં, લાઇટ મોટર વ્હીકલ એટલે ઓછા કાર ને નાના હોય એ બધા તમને અહીંયા ડ્રાઈવર કમ મિકેનિક નું શીખવાડે. 6 માસનો કોર્સ છે. પછી એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટેકનિશિયન 3D પ્રિન્ટિંગ માટેનો છે, એન્જિનિયરિંગ 1 વર્ષ. પછી આર્ટિકલ ડ્રાફ્ટમેન, તમારે આ સ્પેશિયલ જે ઘણા બધા કોર્સ છે બીજા, એની વધુ વિગત તમે આઈટીઆઈમાં જે તે આઈટીઆઈમાં ચાલતો હોય ને ત્યાં તમે આની માહિતી તમે લઈ શકશો. વિગતવાર એના જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર હોય તમને વર્કશોપ બતાવીને બતાવશે કે ભાઈ જે આ છે ડ્રાઈવર કમ મિકેનિક છે એમાં શું કરવાનું હોય છે. એ તમારે આમાં 18 વર્ષની આયુષ્ય છે. આ જોજો ડ્રાઈવર કમ મિકેનિકમાં છે એમાં 18 વર્ષની આયુષ્ય, એટલે કે લાયસન્સ લર્નિંગ લાયસન્સ માટે એલિજિબલ હોય તો જ એમ. આર્કિટેક્ચરલ ડ્રાફ્ટમેન એ 2 વર્ષનો કોર્સ છે, ગણિત વિજ્ઞાન વિષય સાથે 10 પાસ, એટલે કે આ ડ્રાફ્ટમેન સિવિલ સાઇડનો કોર્સ છે. સિવિલ એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ એ છે સિવિલનો. પછી ટેકનિશિયન સ્માર્ટ એગ્રીકલ્ચર, આમાં આઈઓટી લખેલું છે, શું છે એ તમારે આઈટીમાં. સ્માર્ટ હેલ્થ કેર છે, સ્માર્ટ સિટી છે, આ બધા કોર્સ છે નવા અત્યારે સરકારે દાખલ કર્યા છે, તો તમારે એની માહિતી આઈટીમાંથી લઈ શકો છો. મિકેનિક 2 and 3 વ્હીલર, આ સરસ કોર્સ છે. તમારે ગેરેજ કરવું હોય તો આ કોર્સ સારો, 2 વ્હીલર 3 વ્હીલર નું ગેરેજ કરવું હોય ને તો આ એન્જિનિયરિંગ 1 વર્ષનો કરી લેવાય. અચ્છા, ડ્રોન પાયલોટ ને લગતો કોર્સ છે, 6 માસનો, નોન એન્જિનિયરિંગ છે. રિમોટલી પાયલોટેડ એરક્રાફ્ટ એટલે ડ્રોન માટે રિમોટ કંટ્રોલ તમે એને બધું શીખો છો, એ બધું આમાં શીખવાડવામાં આવે. પછી કેટલા છે હજી ઘણા છે. સ્માર્ટફોન ટેકનિશિયન નોન એન્જિનિયરિંગ છે, 6 માસનો, ટૂંકા ગાળાના કોર્સ કરી શકો. આઈટીઆઈ નો કોર્સ કરવો એકદમ અગત્યનો છે. આઈટીઆઈ તમે જીસીવીટી કે એનસીવીટી ના કોઈ પણ કોર્સ કરો, એપ્રેન્ટિસ કરી અને ભારતમાં તો ઠીક પણ આખા વર્લ્ડમાં દુબઈ ને બધી જગ્યાએ આ કોર્સ કરેલા છે, કોઈ પણ કોર્સ કરેલા હોય એના ચાન્સ બહુ ઘણા બધા છે. આવું તમને ભાર દઈને એટલા માટે કહું છું કે આઈટીઆઈ ના તમારા ચોઈસ પ્રમાણે કોર્સ કરો, ઇન્ટરેસ્ટ હોય એ, અને પછી તમે એમાં એપ્રેન્ટિસશીપ કરી લ્યો અને પછી તમે અહીંયા કોઈ પણ જગ્યાએ નોકરીમાં એપ્લાય કરશો એટલે એ તમને આઈટીઆઈ વાળાને પહેલા પસંદગી આપે છે. પછી તમારે અહીંયા કામ શીખવાનું, તમારી આવડત બતાવવાની, શીખતા જવાનું, આગળ વધતા જવાનું. પછી અહીંયા સોલાર ટેકનિશિયન છે, વાહ, આ એ સારો છે. સોલારનું અત્યારે સોલારનું તો બહુ સબસિડી સરકાર આપે છે, સોલાર ટેકનિશિયન માટે બહુ સારું કહેવાય છે. 1 વર્ષનો કોર્સ છે, એન્જિનિયરિંગ છે. ટેકનિશિયન મેકાટ્રોનિક્સ મિકેનિકલ ઇલેક્ટ્રોનિક્સનું સંયોજન આમાં છે. મેકાટ્રોનિક્સ એન્જિનિયરિંગ 2 વર્ષ. પછી ટેકનિશિયન મેડિકલ ઇલેક્ટ્રોનિક્સ, અચ્છા, ટેકનિશિયન તમે મેડિકલ સાધનો હોય એ બધાનું રિપેરિંગ આમાં શીખવાડે, એ 2 વર્ષનો છે. વેલ્ડર ફેબ્રિકેશન એન્ડ ફિટિંગ એટલે વેલ્ડિંગ નો છે. આમાં બધું કામે કરવું પડે, ફેબ્રિકેશન છે ને વેલ ફિટિંગ નું છે ને વેલ્ડિંગ ને લગતું, આ વેલ્ડિંગ નું છે અને 8 પાસ છે, બરાબર. પછી વેલ્ડર આવી ગયા. ઇલેક્ટ્રિશિયન પાવર ડિસ્ટ્રીબ્યુશન એટલે પાવર ડિસ્ટ્રીબ્યુટ થતું હોય જનરલી એમાં આ કોર્સ લાગુ પડતો. એટલે વેલ્ડર સ્ટ્રક્ચરલ એટલે કોઈ પણ બાંધકામ એનું સ્ટ્રક્ચર એટલે કે માળખું ઊભું કરવું હોય ને, 8 પાસ હોવો તમે તો એન્જિનિયરિંગ 1 વર્ષનો કોર્સ કરી લેવાય, ઇન્ટરેસ્ટ હોવો જોઈએ.
પેલા જ મેં સૌથી પહેલા કીધું, તમને તમારી વ્યવસાયનો અર્થ જ એ થાય કે તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય તે જ પસંદગી કરો. વ્યવસાયનો અર્થ જ છે નિર્ણય કરવો. આઈટીઆઈમાં ચાલતા એનસીવીટી કોર્સનું લિસ્ટ આપણે જોઈ રહ્યા છીએ અને આ કોર્સનું લિસ્ટ ખૂબ જ લાંબુ છે, એટલે હું તમને આ વિડીયો વધુ લાંબો ન થઈ જાય એટલા માટે અહીં વિડીયો પૂરો કરી અને બાકી રહેલા એનસીવીટી કોર્સની માહિતી હું તમને બીજા વિડીયોમાં એનસીવીટી કોર્સ ભાગ 2માં બતાવીશ. આભાર.